ખાંભા તાલુકાના નીશડી 2 સેવા સહકારી મંડળીની 51મી સાધારણ સભા મળી। ખાંભા તાલુકાના નીશડી 2 ગામે સેવા સહકારી મંડળીની 51મી સાધારણ સભા યોજવામાં આવી, જેમાં મંત્રી શ્રી ભાવેશભાઈ જાની દ્વારા એજન્ડાનું વાંચન કરી હાજર તમામ સભાસદોની રજિસ્ટરમાં સહી લેવામાં આવી, જેમાં કુલ 112 સભાસદો હાજર રહી સહી કરેલ હોય, જેમાં 2 અલગ અલગ કમિટી તરફેણની ગણતરી કરવામાં આવી, જેમાં વાલાભાઈ રણછોડભાઈ રૈયાણીની કમિટી તરફેણ 65 સભ્યો હોય તેમજ સામે વિનુભાઈ રૈયાણી તરફેણ 47 હોય, જેથી મંત્રી દ્વારા વાલાભાઈ રણછોડભાઈ રૈયાણીની કમિટીની બહુમતી થતા તેમના 21 સભ્યોની કમિટી મંજૂર કરવામાં આવી। વધુમાં મંત્રી શ્રી ભાવેશભાઈ જાની દ્વારા જણાવવામાં આવ્યું કે જૂના તમામ ચોપડાઓ જૂના પ્રમુખ પાસે હોય જે અમને સોંપતા નથી, જેમાં વ્યવસ્થાપક કમિટી બુકમાં તારીખ 29/8/2024 સુધીના 3 ઠરાવ લખવામાં આવેલ, અન્ય કોઈ ઠરાવ કરવામાં આવેલ નથી। તેમની વાર્ષિક સાધારણ સભા બુકમાં છેલ્લે 26/8/2023 પછી અમે કોઈ લખાણ કરેલ નથી, તે પછી કોઈ ગોઠાળા થયા હોય તો મંત્રી તરીકે મારી કોઈ જવાબદારી નથી। જૂના તમામ ચોપડા જૂના પ્રમુખના કબજામાં છે, જેથી સર્વાનુમતે નવા ચોપડામાં સભાસદોની સહી લઈ આ 51મી સાધારણ સભા યોજવામાં આવી। આ તબમાં મંતમાં મંત્રીશ્રી દ્વારા જણાવ્યું આગામી મીટિંગમાં ટૂંક સમયમાં યોજી બહુમતીથી પ્રમુખની વરણી કરવામાં આવશે। આ સાધારણ સભામાં કોઈ અનિચ્છનીય બનાવ બને અને શાંતિપૂર્ણ સભા યોજાય તે માટે ખાંભા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ ખોબુભાઈ બામણી। સાધન સામગ્રી જે અમને પીએમ સરકારમાંથી યોજનામાંથી મળેલું છે એ અત્યારે જૂના પ્રમુખના હસ્તે છે, પછી આ લોકો નવી કમિટી યોગ્ય કાર્યવાહી કરીને એનો કબજો સંભાળશે। અને આજે નેસડી ગામે જે આજે મંડળીની મિટિંગ હતી, એમાં કુલ કેટલા સભ્યો હાજર હતા અને કેટલા સભ્યો તમારે સામેની ટીમના હતા અને આ ટીમના કોણ વિજેતા થયું, આખી વાત કરજો। મારું નામ ભાવેશભાઈ પ્રભાશંકરભાઈ જાની, રહેવાસી ડેડાણ, હું નેસડી 2 સેવા સહકારી મંડળીમાં મંત્રી છું। આજરોજ મંડળીની 51મી વાર્ષિક સાધારણ સભા હતી, એમાં બધા ઠરાવ થયા, એમાં કુલ 112 સભાસદ હાજર હતા। એમાં વાલાભાઈ રણછોડભાઈની પેનલમાં 65 જણા હાજર હતા, સામેવાળા પક્ષમાં 135માંથી 47 જણા હાજર હતા। એટલે બહુમતીથી વાલાભાઈ રણછોડભાઈ રૈયાણીની 21 જણાની કમિટી મંજૂર કરવામાં આવી છે, જે નવા ચોપડામાં કરવામાં આવી છે। જૂના ચોપડા જૂના પ્રમુખશ્રીએ કબજે કરેલા છે, અમને આપતા નથી। એટલે એમાં જે વ્યવસ્થાપક કમિટી બુક હતી એમાં 29/8 સુધીના 3 ઠરાવ લખેલા છે, એનાથી આગળ કાંઈ ઠરાવ લખેલા નથી। અને વાર્ષિક સાધારણ સભા બુકમાં ગઈ સાલ 26 કે સમથિંગ 26/8/2023ની વાર્ષિક સાધારણ સભા થઈ હતી, એ હતું એ સિવાય કાંઈ લખેલું નથી। એ સિવાયનું કાંઈ પણ લખેલું હશે તો અમે કમિટી સભ્યો અને મંત્રી તરીકે અમારી કોઈ જવાબદારી થતી નથી। એમાં કંઈ પણ ગોટાળો થયો હશે તો એ લોકોની જવાબદારી રહેશે। મેં અત્યારે નિવેદન આપું છું કે 2023 પછી મેં એમાં કાંઈ લખેલું જ નથી વાર્ષિક સાધારણ સભા બુકમાં, અને કમિટી બુકમાં 29/8/24 સુધીનું લખેલું છે। હવે પ્રમુખની તમારી આગામી 24 3 વાગે પછી મીટિંગ, બપોરે એક્ઝેક્ટ 3 વાગે મીટિંગ ચાલુ થઈ હતી। ટોટલ 112 સભાસદ હાજર હતા। મીટિંગ બધા કમિટી સભ્યો ભેગા મળીને પછી વિચારીને નક્કી કરશું કોને પ્રમુખ નિમવા તે બહુમતીથી। ઓકે।